વેલકમ ટુ કિચન આર્ટ। શું ફ્રેન્ડ્સ, તમારે ઇડલી બનાવવી છે પણ ઇડલી મેકર નથી તો ચિંતા ન કરશો। આ રીતે સ્ટેન્ડ વગર પણ આપણે ઇડલી બનાવી શકીએ છીએ। આટલી સરસ સોફ્ટ અને સ્પોન્જી બનશે કે વાત ન પૂછો। સાથે શીખીશું ઇડલી સાથે ખાવાની મજા પડી જાય તેવી નારિયેળની લીલી ચટણી। તો ફ્રેન્ડ્સ, ઇડલી માટે આથો કઈ રીતે દેવો અને કેટલી કલાક તેને રાખવો તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે ઇડલી મેકર વગર ઇડલી બનાવતા શીખીશું। રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌથી પહેલાં આપણે કેટલા ચોખા અને કેટલી અડદની દાળ પલાળવી તે જાણી લેશું। ફ્રેન્ડ્સ, આખી રાત માટે અહીંયા આપણે ચોખા અને અડદની દાળને પલાળવાની હોય છે। તો અહીંયા મેં 3 વાટકી ચોખા લીધેલા છે અને તે જ વાટકીના માપથી અહીંયા આપણે 1 વાટકી જેટલી અડદની દાળ લેવાની છે। આ રીતે આપણે આખી રાત માટે પાણીમાં તેને પલાળીને રાખી દઈશું। પછી તેને આપણે 2 પાણીથી ધોઈ લેશું। આ રીતે આખી રાત રાખવાથી તે એકદમ સરસ ફૂલી જાય છે। તો ચાલો હવે આપણે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં પહેલાં આપણે અડદની દાળ છે તેને આ રીતે પાણીમાંથી દૂર કરીને મિક્સર જારમાં લઈ લેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। તે જ રીતે અહીંયા આપણે પલાળેલા ચોખાને પણ મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં આ રીતે લીધા પછી તેમાં પણ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું અને પાણી એડ કર્યા પછી તેને પણ ગ્રાઇન્ડ કરી લેશું। તો આ રીતે એક ઘટ પેસ્ટ બનીને રેડી થઈ જશે। તો અડદની દાળ અને ચોખાને આપણે અલગ અલગ આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું। તેની થિકનેસ તમે જોઈ શકો છો। બસ હવે આપણે મિક્સિંગ બાઉલમાં તેને કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આવું ઘટ્ટ જ બેટર બનાવવાનું છે અને આ રીતે ઘટ બેટર બનીને રેડી થઈ જાય એટલે બંને વસ્તુને આપણે એકસાથે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું। તો આ રીતે અડદની દાળ સાથે આપણે ગ્રાઇન્ડ કરેલા જે ચોખા છે તેની પેસ્ટને પણ આપણે તેમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, બેયને અલગ અલગ એટલા માટે ગ્રાઇન્ડ કરવું પડે છે કારણ કે આપણે અડદની દાળને એકદમ લીછી ગ્રાઇન્ડ કરવાની હોય છે, જ્યારે ચોખા હોય છે તે થોડાક કણીવાળા દેખાય તેવું આપણે ગ્રાઇન્ડ કરવાનું હોય છે। તો આ રીતે બંને પેસ્ટ રેડી થઈ જાય એટલે મિક્સિંગ બાઉલમાં આપણે એડ કરી લેશું અને પછી જારમાં ચોટેલા બેટરમાં પણ થોડુંક પાણી નાખીને આપણે આ રીતે લઈ લેશું। હવે બેટરને કઈ રીતે ફેટશું? ફ્રેન્ડ્સ, જો તમે ચમચી કે સ્પેચ્યુલાથી આ રીતે ફેટશો તો આથો સારો નહીં આવશે। તેના માટેની એક ટ્રીક છે। તો આ બેટરમાં આથો સરસ આવે તેના માટે આપણે હાથેથી તેને આ રીતે ફેટશું। આ રીતે એકદમ સરસ ફ્લફી તે બનશે અને અંદર એક હવા ભરાશે, જેના લીધે આપણું બેટર છે એ એકદમ સરસ ફૂલી જશે અને આથો સરસ આવશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે ફક્ત 1 થી 2 મિનિટ જ ફેટવાનું છે અને આ રીતે સરસ ફેટાઈ જાય એટલે તમે હવે તેની થિકનેસ જોઈ શકો છો। બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે। હવે આપણે તેને 6 થી 7 કલાક માટે રેસ્ટ આપીશું। જો તમે રાતના આ દાળ ચોખા પલાળેલા હોય તો આ રીતે તમે સવારના બેટર બનાવી શકો છો અને સવારના બેટર બની જાય પછી તમે રાતના તેમાંથી ઇડલી બનાવી શકો છો। તો આપણે 6 થી 7 કલાક માટે તેને રેસ્ટ આપશું। હવે ઇડલી સાથે ખાવાની મજા પડી જાય તેવી અહીંયા આપણે નારિયેળની ચટણી બનાવીશું। તેના માટે જો તમારી પાસે ફ્રેશ નારિયેળ ન હોય તો નારિયેળનું છીણ પણ લઈ શકો છો। તો મેં 2 ચમચી જેટલું નારિયેળનું છીણ લીધેલું છે। થોડાક મરચાંના ટુકડા, થોડાક આપણે સિંગદાણા શેકેલા લેશું, સાથે તેમાં એડ કરશું કોથમીર। આ રીતે બધી વસ્તુ એડ કર્યા પછી તેમાં નાખીશું આદુના ટુકડા, અડધી ચમચી જીરું એડ કરશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને હવે એડ કરશું લીંબુનો રસ। તો અહીં આપણે થોડુંક જ લીંબુનો રસ એડ કરશું। લીંબુનો રસ એડ કર્યા પછી અહીંયા આપણે 1 વાટકી જેટલું દહીં એડ કરશું અને બસ હવે તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અહીંયા આપણી નારિયેળની લીલી ચટણી રેડી છે। તેને એક વાટકીમાં કાઢી લેશું અને હવે આ લીલી ચટણી ઉપર આપણે વઘાર કરીશું। તેના માટે વઘારિયામાં તેલ ગરમ કરશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને હિંગ એડ કરી લીમડાના પાન એડ કરશું અને બસ ચટણી ઉપર તેને પોર કરી દેશું, એટલે કે આ રીતે એડ કરી દેશું અને હવે ચમચીથી આપણે મિક્સ કરી લેશું।
એકદમ ચટપટી અને ટેસ્ટી એવી નારિયેળની લીલી ચટણી રેડી છે. જો તમારે વ્હાઈટ નારિયેળની ચટણી બનાવવી હોય તો નારિયેળ લીલું લેવાનું અને વધારે લેવાનું અને તેમાં કોથમરી ખૂબ જ ઓછી નાખવાની, એટલે તે વ્હાઈટ ચટણી બનીને રેડી થઈ જશે. હવે 6 થી 7 કલાક પછી આપણે આથાને ચેક કરશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આપણો આથો છે એ આવી ગયો છે. તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું. જો ફ્રેન્ડ્સ આ રીતે આથો આવશે તો તમારી ઇડલી છે એ એકદમ સ્પોન્જી અને સોફ્ટ બનશે. તો કોઈ પણ પ્રકારની મહેનત વગર આ રીતે ઝટપટ તમારી ઇડલી બનીને રેડી થઈ જશે. તો અહીંયા આથો તો આવી ગયો છે. તો હવે આપણે આ રીતે તેને હલાવીને ફેટી લેશું અને હવે આપણે એક અલગ વાસણમાં તેમાંથી 2 ચમચા લઈ લેશું. હવે આ બેટરમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે સોડા એડ કરશું. ચપટીક સોડા એડ કરવાથી આપણી ઇડલી છે એ વધારે સોફ્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા પડશે. તો આ હતી આપણી સિક્રેટ ટિપ્સ. ચપટીક સોડા એડ કર્યા પછી તેને આપણે હલાવીને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, બેટર જાડું લાગે તો તમારે 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. હવે જો તમારી પાસે ઇડલી મેકર ન હોય તો આ રીતની નાની વાટકી તમારે લઈ લેવાની અને તેને તેલથી ગ્રીસ કરી લેવાની. હવે બસ તેમાં આપણે અડધા ચમચા જેટલું ઇડલીનું બેટર છે તે એડ કરતા જશું. ફ્રેન્ડ્સ, જ્યારે તમે આ પ્રોસેસ કરતા હોય છે ત્યારે તમારે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા રાખી દેવાનું. તો મેં અહીંયા કઢાઈમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. કઢાઈમાં સમાય તેવી આપણે ડીશ પસંદ કરવાની છે. આ રીતે ડીશ ઉપર હવે આપણે વાટકીને સેટ કરી દેશું. વાટકીને આ રીતે સેટ કર્યા પછી તેના ઉપર થાળી અથવા તો મોટું વાસણ ઢાંકી દેશું અને બસ વજનવાળી કોઈ વસ્તુ તમારે તેના ઉપર રાખી દેવાની. 5 થી 7 મિનિટમાં જ આપણી ઇડલી છે તે બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી વાટકીમાં ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. ઠંડી થઈ જાય પછી તેને આ રીતે આપણે વાટકીમાંથી કાઢી લેશું. ખૂબ જ સહેલાઈથી આ રીતે તે વાટકીમાંથી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, ઇડલી મેકર ન હોય, સ્ટેન્ડ ન હોય તો પણ તમે આ રીતે ખૂબ જ સહેલાઈથી તમે ઇડલી બનાવી શકો છો. એટલી સરસ સોફ્ટ બનશે કે વાત ન પૂછો. તો ફ્રેન્ડ્સ, છે ને ખૂબ જ સહેલી રીત ઇડલી બનાવવાની. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઇડલી બધી આપણે બનાવીને રેડી કરી લેશું બેટરમાંથી. ઇડલી મેકર હોય છતાં પણ તમારે જો ઝડપથી ઇડલી બધી બનાવવી હોય તો બીજા ગેસ ઉપર તમે આ રીતે ઇડલી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બધી ઇડલી બનીને રેડી છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આજની મારી શીખવાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો અને આવી અવનવી ટિપ્સ સાથે રેસીપી બનાવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.